શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 262 દિત્રોલી તારીખ 23/2/1981। આત્મા બોધમાં ઠરવું એ થોડું કાઠું છે ખરું, પણ ક્ષમાવાળા આત્માને, જાગૃતિવાળા આત્માને, બોધ પામેલા આત્માને, આત્મા ભાવવાળાને શરીર એક તારું નાવડું છે, એક વસ્ત્ર છે. શરીરનો ધર્મ પાઠ પૂર્વાનું અજ્ઞાન ભાવમાં કર્મ ઉપસ્થિત કરેલું છે. એ અત્યારે શુકર જેમ નોકર આપણે જ્યાં કેળું જેમ નોકરી ભરે છે પણ લેવા દેવા કોઈ નથી, એમ તું વહીવટ કર, વ્યવહાર પાલ, અનાશક કરે. પરમાત્મા ના વિહાર, તારો આત્મા અને એનું પરમાત્મા એ સિવાય આ જીવનું કોઈ નથી આ સૃષ્ટિમાં. તમારે કોઈ નહીં. આ જીવ સચેતન એ કેનો છે? પરમાત્માનો છે. ના જીવનું કોણ છે કે પરમાત્મા છે. તારા બાયના છે કર્મભોગ છે, બધું પરભારો કર્મ ફળ દેખાય છે. આ જેવો કર્મ કરેલો પેલો બકરો રહ્યો એના પહાડ માણસો બેઠો છું, તમે હું બેઠો છો, આ બાપજીને હોય બેઠા છે, આ હાથ બેઠા છે. આ પૂર્વક્રમના પ્રાલબ્ધના યોગ છે. પૂર્વ પર શુક્ર કરેલું છે. આ બધા ભાવ પાછળ કરી અને આત્માના ઉપયોગ ઉપર રહે તો એને ફળ નહીં આવે. હજી અમે એ દશાના પુરુષ મળ્યા છતો અમારું અંતર નિર્મળ નતું, સતપાત્ર નતું, તો એ પુરુષોનો બોધ ત્રિલોકનો નાથ સ્વરૂપ આત્મા પરમાત્મા સ્વરૂપ ભગવાન કેવડી હતા છતો અમે ન ઓળખ્યા. તો જો અમારે આ તમારા હાથે આ બધું હા કરવું પડે છે. નકા હમન તું ને દફતર ઘૂમ. જો આત્મા સ્વરૂપ પર લીન થો સમાધિ છે કાયમ, પણ બહિર્મુખી છીએ. પણ છતો એ પુરુષોના મોથે હાથ કરેલા એની કૃપાનું ફળ છે. અત્યારે એના ખોળો છીએ. અત્યારે તમે બધા માનો કે આ વાતો કરી પણ આ તો થોભલા છે હાર્યા એવા. આ રીતે કોઈ નથી. ઓના પર મોહ ના શક્તિ કરીએ તો નરક જવાનો બાળક ઓના શેરી એક નથી. પણ જો ઓય બેહી અને નિર્મળ થઈ ને પરભાવથી વિરક્ત થઈ તમે આત્માના આ બધા આત્માઓ આ બધાના ધણી પરમાત્મા છે. એ પરમાત્માની સાક્ષીથી જો લેતી દેતી કરો બધામાં એ દેવ જાણીને સૌમાં સરખા નિહારી થઈ નાલ પ્રેમથી પૂજન કરવું પરિભ્રમણું. આવો શુદ્ધ ભાવ રાખો તો જમ તમે આ માર્ગ રહો, તમારું અંતસ્કરણ ઉજળું ધન તિમ્મર કરી જાય સર્વ લાગ શુદ્ધવા. એ મહાપદનો મહિમા જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવ સ્થિતિ આદિ નોમ લઈ છેદો નહીં આત્મા. સત્ય પુરુષાર્થ એ છે કે તમારામાં આત્મા, આ બધામાં આત્માના બધું પરમાત્મા, આ બધાના ધણી પરમાત્મા. પછી કર્મ કરો ને કર્મનો અભિમાન ન આવે. આ બધામાં જુઓ ને દ્રષ્ટિ નિર્મળ રહે. તમારું દેવ બધામાં દર્શન, બધામાં દેવ દર્શાદલ મય જેણો ગણો મેરે ભાઈ. ચાર દાર ખોડાની ચલનારે સુખ તો રાખી મય જોગ બંધા જેણો ગણો મેરે ભાઈ. જો 3 પાવલો ભૂમજિયા દેવ દર્શાદલમય, 5 પાવલો મારે ડોલું કર્યું છે. આ પંચભૂત નો ભાવ, શરીરનો ભાવ જે આપણને વધારે દેહાત જાત પકડવાનો છે. આ ગ્રંથિ તૂટે 5 પાવલો મારે દોયલું સબજુગ થાક્યો મોય. 3 પાવલો ભૂમજિયા રજોગુણ તમોગુણ સત્વગુણ. આ જો ઓળંગ્યા 3 પાવલો ભૂમજિયા દેવ દર્શાદલ મોય જુગ પંથ જણો ગણો. નિત્ય મરણા મનમય. અહંકાર મરી જાય, મરેલું થઈને જીવે એ આત્મા મળે. જો જુઓ તો હું આત્મા, એ આખા વિશ્વમાં આત્મા અને આ બધાના ધણી પરમાત્મા. એવો ભાવ રાખીને પરમાર્થની દ્રષ્ટિએ જો તમે કર્મ કરો તો આ બંધનની ઝાડ છે એ તોડી અને પરમાત્મામાં જહો. છતો એવડું મોટું જ્ઞાન ન હોય તો મહાપુરુષોની સાક્ષીથી, મહાપુરુષોના બોધથી આપણામાં જીવ છે એવા બધા જીવ છે. આ જોણી સ્વભાવ ન બગાડવાનો. પૂર્વ કર્મ પ્રમાણે જે ખાતામાં, જે કુળમાં, જે ગોમમાં, જે ઘરમાં જો અવતર્યાવો તો શરીરના ધર્મો પાડો, પણ નાશક કરો. તમારાની ને કોઈ નથી. કોઈ એમ લાગે તમને ભ્રાંતિ થાય કે બધામાં આત્મા છે ત્યારે ફાર ફેર સમશે કે આ કર્મ ફળ. આ બધું બાયને બાળો છો એ આત્મા નથી.
આ શરીરો છે એ ક્રમનો બનેલો પોજો છે, નતો અને શ્વાસ મટી જવાનો છે. આજે પેલું ગ્રોપે રસ એ નતો બનાવ્યો પહેર્યો અને મટી જવાનો છે. કારણ આ દેહધારી જીવ જેટલા છે એ શરીરો કર્માદિના છે. કોઈ જન્મ તો હાથ છૂટી જાય છે, કોઈ કાસા ગર્ભ છૂટી જાય છે, કોઈ 5 વર્ષના, 25 વર્ષના, 8 વર્ષના, 70 વર્ષના, 80 વર્ષના, 100 વર્ષના, 100 વર્ષ સુધી કોઈ થતું નથી. કારણ જુઓ પ્રાલબ્ધનો યોગ હોય એ દરેક આત્માને ખપાવવાનો છે. પછી શાંતિ રાખીને, સ્થિરતા રાખીને જેમ દીકરી પિયોરમાં કામ કરે એ હળવી ફૂલ રહેશે. જ્યાં સુધી દીકરી હારવાહણી ન હોય ત્યાં સુધી પિયોરમાં મમતા કરે. અને દીકરી હારવાહણી છાછડી સૂક્ષ્મના ભાવ બદલણા છેડી ડાહી ડમતી ઓરમાં થઈ જાય. દીકરી એને ડાહી ડમ થઈ જાય છે તો ભાવ બદલાઈ જાય. કોઈ નથી. મા વતાવો ને ભા વતાવો ને ભાઈ વતાવો ને બધું કોમ ડિપેન્ડ કરે. મા ને સુખ હાલે ને ભાઈ ને સુખ હાલે ને બાપા ને સુખ હાલે ને કુટુંબમાં સુખ હાલે ને, પણ શું હાલે મોય કોઈ ને. આ શક્તિ વગરનું જીવન અનાશક્ત ડાઈ ડમ થઈ જાય કે આપણે કેટલા દિન કાઢવા છે. એ સંસારમાં રહીને ભક્તિ હોય એનો સંસાર પ્યોર જેવો છે, એને કોઈ લેવા દેવા નથી. એને ભગવાનનો બોધ હૃદયમાં જાળવી અને સંસારનો વહીવટ પાડે એ આત્મા બંધનમાં ન આવે. સદગુરુ દેવકી જય. હાહલાનું હે ગુરુ હોય અને નાવ બન્યું હોય ઓર જાનો શું હાહલાના ગ્રહનું નાવ નળની નદીમાં નાવ મૂકી એના આકાશમાં ફૂલ કરીને વેપાર કરવાને કે એમાં કેટલો નફો આવે એવું હોય નથી. એ મની લડાલડ અમે વાત કરી બાજુ એક વકીલની છોકરી અને ડોક્ટરના હાથી લગન છું. પેલો ડોક્ટર અને પેલી વકીલની છોકરી જો બે મળ્યા હાથી આ કરજો છો કે આપણે શું હોવા તો પેલી વકીલની છોકરી કે વકીલ બનાવું અને ડોક્ટર કે ના ડોક્ટર બનાવવાનો. એ મબે એક જ કર્યું. બધું ગામ તે પૂછ્યું કે ભાઈ આ શું છે તો કે આ એમ કે છે કે છોકરાને વકીલ બનાવવો છે. તો કે હું પેલો ડોક્ટર કે હું એમ છોકરા ડોક્ટર બનાવવો છે. પછી પૂછ્યું કે તારો છોકરો શું છે? તારે કે છોકરો સજ ને આવો કરજો. આ પગો વગરનું જગત વાદરાનું ગાભું હોય એ વામન થી બને છે અને હોય ની મટી જાય. એમ ભ્રાંતિ નો સંસાર છે એ કોઈ નથી. મને એવું પૂછ્યું છે. અને મારા બાળજી એક વાત કરતા કે એક બાઈ તો એ છોડીને પહેરાઈ હાહરા ગઈ અને તો જુદી રહી એટલે બે લેવાની હોય ને બે હોય એવા વાત કરી. પેલી બાઈ કે હું સાહ કર્યો એટલે મારા જેઠને કે નહીં હાલું. એટલે પેલો ભાઈ કે સબ નહીં હાલે તારે આવી પડે. પછી તો બે તો વણેલી ને બે એ કરી મારી. પછી કહ્યું ભાઈ હું છે તો આ મારા ભાઈ નગર સાહ હલવાનું આ નાખે છે. એટલે પેલી કે ના નહીં હાલું સાહ. પણ કે એની સાહ કારણ કે બે લાંબાની છે. કારણ જુઓ બે ગોળીની સાહ દાખલી છે. સંસાર એ અજ્ઞાન નો બનેલો છે. જો તમે નિર્મળ થઈ નિર્લેપ થઈ આત્મા બુદ્ધિ કરી ભાવ શુદ્ધ કરી પ્રાણી માત્ર માં આત્મા ભાવ ભાવી અને જો સ્વભાવ શુદ્ધ રાખ્યો તો આ ગ્રહો હમાઈ જાય અને તમારા આત્માના પ્રદેશો ખુલ્લા થઈ ના બાજી ખીસ. એ વાત અત્યારે તમને સમજાતી નથી. પણ અત્યારે તમારા વસીમાં બેઠો છું અને વર્તમાનમાં એક બાયના કપકોટમાં દોરો ખેંચી લ્યું કવા એના હોનાની વેચી કાઢી લ્યું તો જેલમાં જવું પડે મારે અને એક કોડીની કિંમત ન રહે. મારી આખી જિંદગી બરબાદ થઈ જાય કેટલામાં એક જ ભૂલમાં. કોઈ તહેવાર ન દે. કારણ જેમ આ વ્યવહારમાં ભૂલ કરવા થકી આખા જીવનની બરબાદી થઈ જાય છે એમ કરણીની ભૂલથી આ કૂતરો કાગડો હોમળો ભૂંડ જે વિસ્તાર ફેંકે છે એ તમે એમ ન માનતા કે આકાશમાં પડેલા હોય. મનુષ્ય અવતારના ભૂલેલા જીવ કર્મના અનુસાર બની અને ભોગ ભોગવા જવા પડશે. તો વર્તમાનના ભાવ શુદ્ધ કરી અને બધામાં અમીમય ઓઠ કરો. દરિયા જેવું દિલ કરો, સમુદ્ર જેવું મન કરો, પ્રાણી માત્રમાં આત્માની પૂજાનો ભાવ રાખો. આપણા માથા આજ કરનાર પુરુષ જો શ્રીમદ રાજચંદ્રના પાસે વાઘ આવીને બેસતા, નાગ પાસે બેસતા, વેર વાળો હિંસક પ્રાણીઓ નિર્વેર થઈ જતો. સદગુરુ મોટા માર્ગે જવું હોય
તો અશ્મની ઝેર કાઢી નાખો, મોટા કે નાના, દાસત્વ ભાવ લાવો. અભિમાન હે તો ભક્તિ નથી, બિલકુલ ભક્તિ નથી. આટલો મંત્ર લખી રાખજો. આ આરતીમાં જે પૈસા આવે એ કબૂતરો ને મકાઈ લઈને નોખવાની. આમાં જેના પૈસા જે નોખવા હોય એ નોખજો. પણ મહાપુરુષો નો જે લક્ષ્યાર્થ છે એ આપણે ન સમજીએ ત્યાં સુધી આ વાત અંતર પરિણામ થતી નથી. જ્યાં સુધી તમે ચેતન આત્મા છે, આ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ કહો. જો પ્રાણી માત્રમાં આવો ચેતન આત્મા છે, ભગવાન બિરાજમાન છે ગટગટમાં, આ ભાવ હૃદયમાં જેને જોમ્યો હોય એને મનુષ્ય કહેવાય છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર નું અભિમાન હોય એ પશુ કહેવાય, નર પશુ કહેવાય. શરીર મનુષ્ય નું હોય પણ એને મનુષ્ય કહેવાતો નથી. મનુષ્ય કહેવાય અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર. પણ આ બધામાં જ્ઞાતા દ્રષ્ટા આત્મા સ્વરૂપ ભગવાન સચ્ચિદાનંદ ઘટોઘટમાં બિરાજમાન છે. આ ભાવ થાય જે આત્માનું અભિમાન કરી જાય એ આત્માને મનુષ્ય મનખા દેવ કહેવાય. નકા અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના અભિમાનમાં ફરે ના આત્માનું ભાન ન હોય અને નર પશુ કહેવાય. સદગુરુ આ મીરાબાઈ ભજન બોલે છે એ વખત તમને મને એમ લાગે કે આટલું બધું મનું થઈ ગયું હે, પણ પરભાવથી મન ચિત્ત છે એ પરમાની તૂટી અને સ્વરૂપમાં લાગે ત્યારે આવી દશા થઈ જાય. આ પરધર્મ છે એ સંસારમાં ભક્તિ કરતું હોય એને પરધર્મ પાળવો પડે. પણ એનામાં ઘણો મોટો વિવેક હોય. જેમ દીવાન હોય અને લોક હાથી વહીવટ કરતો હોય, રાજાના કાયદાનું પાલન કરીને વહીવટ કરે, એના અનુસાર વહીવટ કરે. લોકને એમ લાગે કે આ જીવન બધા અમારા છે, પણ કાયદાનું પાલન, રાજાના કાયદાનું પાલન કરે તો જીવન ટકી રહે. તારે ભક્તિ કરનાર જે આત્મા હોય એ લોક હાથી વ્યવહાર હોય, એ લોકાચાર પ્રમાણે હોય, પણ મહાપુરુષના બોધમાં ટકી રહી એનું પાલન થાય, આત્માના માર્ગમાં અંતરાય ન થાય, આવરણનું કારણ ન થાય, બંધનનું કારણ ન થાય, એવી સ્વરૂપ દશા અંતરમાં અનાસક્ત યોગ કહેવાય છે. એવી સ્થિતિમાં રહી અને જે સંસારમાં રહે એ વિરક્ત રહે. આ મીરાબાઈ બાઈને દેખાડી દીધું છે. બાહ્ય આપણે જે વસ્તુ પર મોહ કરીએ છીએ પણ આ તો સપનું છે. બધા આસક્ત થો. જો મીરાબાઈ બધા ભાવ પાછળ કરી દીધા છે, તારીનું મન ફકીર એટલે આત્મા સ્વરૂપ ભગવાન, જેમાં સૃષ્ટિ કા સંસાર નથી, જગત જ નથી. બાલ હું વાત કરું છું કે પરમાત્મા એ પરમાત્મા છે. આ સૂર્ય ને ચંદ્ર ને પાણી ને પવન ને ધરતી ને આ બધાને ઠેરવાલનાર, શક્તિ પૂરનાર એ જે ભગવાન છે એ ભગવાનમાં જેની વર્તી સ્થિર રહે એ સંસાર ઉપર કોરો મોરો હોય. મીરાબાઈ પૂર્વનો કરતા ઉપાસક હતો. મીરાબાઈ ને થોડું રોણા આક્રમણી કરી છે એ વખત મીરાબાઈ એક વચન બોલે છે, કરના જીવું તો ગિરધર ના મન ભાવી, રણા જીવું તો ગિરધર ના મન ભાવી, પૂર્વ જન્મની વ્રજ ગોપી રણા, પૂર્વ જન્મની વ્રજ ગોપી રણા, સુખ થતા આઈ આઈ રણા જીવું તો ગિરધર ના મન ભાવી, ભલે લાખો ને મરાવે રણાજી હું તો ગિરધર ના મન ભાવી. જો પૂર્વનો કરતા ઉપાસક આત્મા હોય અને એનું ચિત્ત સત સ્વરૂપ ભગવાનમાં લાગી જાય તો એ કોઈનો ડરાયો ડરતો નથી, એને પરમાશક્તિ હોય જ નહીં. પણ આપણી એટલી પાકી ભક્તિ નથી.
આપણી મતિ એટલું યોગબળ નથી કે આ વિષયોમાં જીત મેળવી શકે. કારણ મીરાબાઈ ને આવી ભૂમિકા લાદી હતી. કવર ને અટલી જ છું. ભગવાન પૂર્વ જન્મ ખ્યાલ આવ્યો છું કે પૂર્વ જન્મ ની હું વ્રત ગોપી એટલે ભગવાન ની ભક્તિ કરતી એ માની શરીર છૂટી ગયું સુખ થતો હોય આવી એટલે તું મારા પર હક કરીશ પણ આ વાત તારો હક મારા પર નહીં ચાલે. શરીર ના અને મારા 3 કાળમાં સંબંધ નથી. આવો એનામાં દેવ જાગી ગયું. આ તમે અમે વાતો કરીએ એ વાતો ઠીક જ છે પણ તમારામાં ચેતન આત્મા છે એ તત્વ તો આવું છે. એમાં સુરતા લાગે પછી આ સંસારમાં કોઈ નથી. પણ જ્યાં સુધી એટલો પરિપક્વ યોગ નથી જો ત્યાં સુધી બાહ્ય કર્મનું સેવન કરો પણ અનાસક્ત રહો. મીરાબાઈ ક્યાં છે કે ઈર શિર મારા કોમ ન આવે ભગવી સાદરી મારા તરવું. આ કેટલી આસક્તિ વગરનો આત્મા છે. દેહ નો કોઈ ભાવ જ નથી. શરીર એ જ વસ્ત્ર જેવું છે એના માટે. તો બોલ આમ તું બેજા બખાડ કરે બેસી જજે તું જા પડતો પ્રેમ જા પડતો લો લે તારે લાલચ છે જુદી છે અને મારા વાત છે જુદી છે. મારે જો આ ભક્તિ કરતો કરતા ન આવડે તો તમે જાણો કે અમે સારું કરીએ છીએ પણ કર્મના બંધમાં આવી જાય. આ આત્માઓની ધારા તૂટી જાય ભાવ ધારા હંધોણી હોય એ બોલ તું બેસી જા થાળી લઈ લેજો પાછી થાળી લઈ લો બેસી જા. જો તું આ બધા મને ધારા તોડ્યું તો તું પૂર્વજન્મ ની દરિદ્રતા તો તાર પાસે અને પાછી આજે તું વર્તમાન બગાડે તો જો એવો સમય હોય તો બધાને 100 લાખ જ્યાં લે પણ વખત હોય સમાગમ નો ટાઈમ હોય એ વખત તારા વશમાં ન આવવું. સદગુરુ ત્યાગીઓની વાત છે એ બાહ્ય ત્યાગ ની વાત હોય ભરતા આપણને થાય છે કે આટલો બધો ત્યાગ પર ત્યાગ હોય એ વિતરાગ જ્ઞાન છે. એમાં સૃષ્ટિ का संसार का मन का इंद्रिय का कर्म का पर पदार्थ लागत नहीं फोकस नहीं. આ वो ત્યાગ આત્મામાં પડ્યું છે. તો મીરાબાઈ નું બાહ્ય ચરિત્ર આપણને કેટલું ઉપયોગી થાય છે કારણ કે મેં આ વિષયોનો મોહ મન બળાઈ ઈર્ષા આ કારણથી આપણો સ્વભાવ બગડે આપણો આત્માનો ધર્મ હારી જાય. હૃદયમાં ભગવાન છે એ ભગવાનને ભૂલી અભિમાન કરીએ કપટ કરીએ ઈર્ષા કરીએ વેર રાખીએ તો ભગવાન એ અદ્દલીન સાફી છે. સૃષ્ટિનો રાજા વ્યવહાર રાજા એ તો સહેજ રાજા છે કહેવા માત્ર પણ ભગવાન એ સૃષ્ટિનો રાજા છે. કર્મની સજા કરાવવાના કોઈને રહેતો નથી. તમે ગાય બે ગોળું ગજારું કૂતરું મનારું કીટ પતંગ લાવર તેતર લેબડા પેપડા ઓબલા થોબલા પથ્થર આ બધા જીવ છે. આ કર્મની સજા છે. ભગવાન એ સૃષ્ટિના રાજા છે. એના કાયદાનું પાલન નહીં કરો તો કર્મના બંધામાંથી મુક્ત નહીં થવાય. તારા મીરો જુઓ આ ભગવાનના કાયદા ઉપર સાવધ થઈ ગઈ છે એટલે પરના ભાવમાં વર્તી જ નથી. આજે મીરોની વાત તમે સાંભળો છો અને તમને આટલો ત્યાગ લાગે છે તારીના હૃદયમાં સેવું હોય હે તારે આપણા બાપજી હતા એ હતા સંસારમાં પણ અનાસક્ત યોગી હતા. 3 કાળમાં એ અનનો ન લાગે વળગરને. તમે નાતી માનો કે મારી નાતમાં થા બાપજી ફલોના ગોમમાં થા ફલોનું નામ ફલોનું રૂપ પણ દેહથી દેહાતી કેવળ જ્ઞાનમાં રમતા થાય. પંખી કોખો ફૂટે અને માળાને જેમ છોડી દે એમ આકાશ ગમન કરતા એના શરીરની રચનાનો દેશનો નોમનો રૂપનો આધાર નથી. અલગ તલગ હતા દેશથી વિદેશ પણ એક જ્ઞાન આપણે ઓળખી ન શકતા એટલે અત્યારે આ એના એક ભાવ જોઈએ આત્મા એ શું તત્વ આત્મા એ શું એક ફેરો આત્મામાં આવો તો એ દર્શિયા છે. આ તમારામાં આત્મા દર્શે એ આખા વિશ્વમાં આત્મા દર્શે. બધા જીવ પરમાત્માના ક્ષમતા આવી જાય અંતર શાંતિ આવી જાય સંતોષ આવી જાય. આ પર વસ્તુઓનો જે આહાર છે એ તમારો આત્મા છે એનો આહાર નથી. આ તો પરબ્રહ્મ છે શરીરના માટે. ખાવું પીવું ઊંઘવું ભૂરવું ઘર ગોમ પૂનો રૂપો ધન વૈભવ અજ્ઞાન ભાવમાં પૂર્વ ક્રમ ઉપાર્જિત કરેલો એ નોકરી ભરવાની છે. જેમ શેવડું હોય
સંતરામપુર નો શેડું રાખ્યો હોય અને તમે બેહી રહો અને આખો વહીવટે કરે એટલે તમને એમ લાગે કે હા હા કેટલું બધું આપણું કામ કરે છે. ભાઈ ને લાગે વાગે કોઈ ને મજૂરી જ કરવાની હોય. પેલા 2000 રૂપિયા લીધા હોય એ ના બદલા જ કામ કરવાનું છે. જો ઘર ને બરજા ને ખેતી ને કોમ ને કાજ બધું હોય પણ મોયા ના શકતો. બાય ને તમને એમ લાગે કે ઓહો આ તો શેરું ઘવાઈ જાય છે, થાકી જાય છે, પણ મોય લેવા કે દેવા હુઈ રહ્યો તો તરત ઊંઘ ના. ભાઈ બેઠા બેઠા ગાદલા પર હોય પણ મારે ચિંતા પડી હોય તો ઊંઘ ના આવે, કોમ ન કરતા હોય. તારે ધણી પણ આમ આખો સંસાર રહેલો છે. સત્સંગના યુગમાં રહી અને નિર્મળ થાય અને આ અહમ છે એ ઝેર છે, સંસારનું બીજ. હું અને મારું આ ગ્રંથિ તૂટે અથવા એવા પુરાણ પુરુષના આશ્રય હોય. જનક રાજા એટલા બળવાન હતા, આ ગ્રંથિ નથી તૂટી ત્યાં સુધી વિદેહી દશાનું જ્ઞાન આત્મામાં પડ્યું હતું પણ જ્ઞાન થતું નથી. બળી રાજા એટલા બળવાન હતા, 99 યજ્ઞ કર્યા હતા. હોમાં યજ્ઞમાં વામન રૂપ ભગવાન આવ્યા છે. એ વખત એને જે રૂકાવટ થતો હતો તનના, મનના અને ધનના અને સૂક્ષ્મના ભાવોનો જે પકડ હતી એ ગ્રંથિ તૂટી કારણ 3 લોકનો નાશ ભગવાન પ્રગટ થયો, બંધ ગણા છે. હો શરીર ઉપર જાય. આ જ્ઞાન પછી બળી રાજાનું શરીર જીવન મુક્ત સ્થિતિમાં 100 વર્ષ હર્યું. એ રાજનો વહીવટ કર્યો પણ દેહની જગ્યા પર હું અને મારું બે મટી જતું. હું બળી રાજા શું મટી જતું. દ્વારપાર નેત્રોમાં રહી અને એ દેવ દેખે, કોનોમાં રહી અને એ દેવ સાંભળે, જીભોને રહી અને એ દેવ બોલે. મોય બોલે એ બધામાં જણાય. બોલાયા ગુરુ આ ઘટમાં એવા સ્વામી સૌઘટમાં તલક તાપમાં વાલો રહ્યા સમાઈ જનન જનક જાલડી વાગીરી. જો જુઓ તો હરી રે હરી, જો જુઓ તો મોઈન બાયણે હરી રે હરી. આવી જે દશા હોય એ ભગવાનની જગ્યા હોય, એ ભગવાન વહીવટ કરતા હોય. કોઈ એમ કે ભગવાન તો અબંધ પરિણામ છે પણ છતાં જે ભક્ત અહંકાર કાઢી અને આત્મા ભગવાનને અર્પણ કરે એ ભગવાનના અધીન એ જે ભગત હોય એના અધીન ભગવાનને રહેવાનું રહેવું પડે છે. કોઈ એમ કે ભગવાન કોઈના અધીન ન રહ્યું પણ સર્વાર્પણતાના ભાવ હોય એના અધીન ભગવાન હોય. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. કૃપાળદેવ આ પ્રમાણ આપ્યું છે કે ભગવાન શાના અધીન હોય, અહંકાર હોય ત્યાં સુધી ભગવાનના આપણે કનેક્શન જ ન થાય. પણ જેનો અહંકાર દૂર થાય, તમે આત્મામાં હો ત્યારે ભગવાન અને તમે એકાએક છો. ભગવાન તમારામાં અને તમે ભગવાનમાં. આધીન શાણ થાય કે આત્મા અર્પણ કરતા નહીં. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌથી તે તો પ્રભુએ આપ્યું વરતુ શરણાદે. આદિ આદિ વરતુ પ્રભુ આદિ. દાસ દાસ હું દાસ છું એ પ્રભુનો દીન. કોઈ કે આત્મા અર્પણ આવે એટલે હું રહે, એ હું ન રહે, તું રહે, ભગવાન રહી. તમારે જો ભગવાનને તમારા હૃદયમાં રાખવા હોય તો 9 નારીઓ ને 72 કોઠોમાં અને આ સૃષ્ટિમાં બીજું કોઈ નથી. તમારા હૃદયમાં જોનાર, જાણનાર અને જ્ઞાતા દ્રષ્ટા, દેહ ના જાણે તેને જાણીને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ જાણ. ઇન્દ્રિય અને પ્રાણ એ આત્મા ન જાણી શકે, દેહ ન જાણી શકે, મન ન જાણી શકે, ઇન્દ્રિય પ્રાણ ન જાણી શકે. કારણ કોણ જાણા? આત્મા વડા પરમાત્મા બને. જો અહંકાર સમૂળ નષ્ટ થઈ જાય અને આત્મા અર્પણતા થાય ત્યારે 3 લોકનું નાથ કેવળ જ્ઞાની ભગવાન કહેવાય, હરિજન કહેવાય, ભગવાન કહેવાય. હાલતા ચાલતા વિતરાગ ભક્તિ હોય એમાં ભૂમિકા, ભક્તિ હોય ની ભૂમિકા થોડી ટૂંકોણ પ્રમાણ હોય, એના કરતા અમુક ભૂમિકા હોય અને કેવળ જ્ઞાન ની ભૂમિકા હોય તો 3 લોકનો નાશ છે. પછી કોઈ નથી, આ પણ કોઈ નથી. બધા કર્યું નથી ને કરવાનું નથી. 3 કાળમાં કોઈ કરતું નથી. તમારામાં પ્રકાશ એ સૂર્યમાં પ્રકાશ અને સૂર્યમાં પ્રકાશ
એ આ પેપડામાં ના બધામાં એક ચિત્ત એક પરમાત્મા રમે છે. એ દુનિયાનો દેહ નથી, પછી આ સપનું છે. જો એ માર્ગે રહેવું હોય, આ મીરાબાઈ ની વાત સાંભળો છો, કેટલો હાચકો લાગી જાય. કારણ જુઓ, આ બ્લામાની પડેલી નથી, ચિત્તોડના રોણાની દીકરી છે આ મીરો. બીજી એક વાત, જ્ઞાનેશ્વર, નિર્વર્તિનાથ, સોપનદેવ અને મુક્તાબાઈ, આ સંન્યાસી નો છોકરો હતો. ચાર. આમ તો બ્રાહ્મણ કુળમાં હતો, પણ એનું પરમાણ તો આગળ છે. એના પિતા આગળ ત્યાગી થઈ ગયેલા હતા. આવા ગુરુ મળેલા એટલે બધાથી મુકાઈ ગયેલા. તો શિષ્ય થયેલા એ વખત પૂછેલું કે તારા માટે કોઈ છે આગળ પાસે? તો કે કોઈ નથી, હું બધાથી પાલી અને આપને શરણે આવ્યો છું. એટલે પેલા ગુરુજી મોથા હાથ દે અને પૂર્વનો કરતા પાસે આત્મા એને મોથા હાથ દીધા અને એને મૂળ દશામાં આવી જશે, આત્મા દશામાં. પછી એ ગામમાં ફરતા ફરતા ગુરુજી આયા, તારા બાઈ ક્યાં હતી? છે બાઈ? આ જે શિષ્યા હતા આ જ્ઞાનેશ્વરની માતા, એ ત્યાં જઈને પગે લાગ્યો. એ વખત અનાયાસે ગુરુને એવું વાક્ય છૂટી ગયું કે પુત્રવતી શું કહેવાય છે? ભવંતુ શું કહેવાય છે? અખંડ તો ભાગવતી તો હતી, પુત્રવતી ભવ. આવો આશીર્વાદ આવ્યો. પછી આ બાઈ અહીં પછી પેલા મહારાજ કી કે શમ બનતું હશે? કારણ કે કોઈ કહેવાય જેવું નથી બાજુમાં. તમે મને આ આશીર્વાદ પુત્રવતી નો આલો છો, પણ મારા ઘેરથી ઘર ધણી તો તમારો શેલો થઈને હાથી ફરે છે. પછી આ તમારો આશીર્વાદ જૂઠો પડે કે? આ મુનિ વિચારમાં પડી જા કે આ વાક્ય મારું છૂટ્યું, આ તો જૂઠું પડે ને. વસ્તુ તો હાસી હતી પાછી. આવું બનવાનું હતું. પૂર્વ પ્રાલબ્ધના યોગ હતા અને આવું બનવાનું કારણ હતું. અનાયાસે મહાત્માનું વાક્ય છૂટી ગયું. પછી મહાત્માએ પૂછ્યું કે શું છે ભાઈ? કે એ આ રહે છે. બોલાયા. એટલે આ હું સલાહ તારે કે આ કરશે. તારે કે હું કહ્યું છું? તારે કે બાજુ મને વેરાગ થઈ ગયો, મને શેર નતું પડતું. એટલે મેં વણીમાં ભૂલ કરેલી, પણ મેં મારા આત્માના કલ્યાણ માટે ભૂલ કરેલી. એટલે હું આપના આગળ માફી માંગુ છું. પણ ખરેખર મારી વચ્ચે મને લાગતી નથી અને આપણું શરણ ગ્રહણ કરતી હતી. એટલે હું આ વાક્ય બોલેલું, પણ આત્માના કલ્યાણ માટે બોલ્યો, બીજા કોઈ કારણથી બોલ્યો નથી. પછી પેલા પુરુષ મત કરુણા આવી ગઈ કે પણ આમ હું બોલ્યો એનું શું થાય? તો કે તારા તમે કહેવાય તારે કે તું આમ જા ઘેર, તારે આમ ઘેર જવું પડે. એ ઘેર રહ્યા. આ મહારાજ હતા એ ગુરુની આજ્ઞા થકી પાછા સંસારમાં ઘેર રહ્યા. 12 વર્ષ યોગ કરી અને ઘેર આવેલા. પછી એનો છોકરો છે જ્ઞાનેશ્વર, નિવૃત્તિનાથ, સોપોદેવ અને મુક્તાબાઈ. જ્ઞાનેશ્વર ને કોઈ ઓળખો છો? પાડા ને બોલાવે છે. પાડા ને તમે કોક વાત કરે હે કાશી, તમે કોક વાત કરેલી એમ લાગે કે આહા આહા. અને પણ આત્માનું જ્ઞાન આત્મામાં પરિપૂર્ણ પરમાત્મા છે. સિદ્ધના આત્મામાં જે જ્ઞાન છે એ દરેકના આત્મામાં આત્માનું જ્ઞાન છે. પણ ઉપલું જે આવરણ છે એ દૂર કરવું એનું નામ પુરુષાર્થ કહેવાય, એનું નામ ભક્તિ કહેવાય. તો આ પુરુષ પછી ઘેર રહ્યા. એનો છોકરો આ સાર છે, એ સાર છોકરાનું જ્ઞાન છે. આમ તો વાત તો લોબી લોબી જવાની. મારે કહેવાનું શું કારણ છે કે આવા પરાક્રમી જો 12 વર્ષના જ્ઞાનેશ્વર હતા અને સોંગદેવ મળવા આવતા હતા. સોંગદેવ વિશ્વામિત્રના પઠન બાહ્ય તપસ્વી હતા. એને અભિમાન હતું. અમે લોબી લોબી વાત છે તો જવા પછી જતી રહેવાની. એને કાગળ લખવાનો કયો તો કાગળ લખવા જાય એટલે જો આત્માનું ભાન ન હોય એને અહંકાર કોમ કરતો હોય છે. દાસત્વ ભાવ ન લખવાનો. એટલે કાગળ લખવા જા સોમદેવ જ્ઞાનેશ્વર ના ઉપર તો કોઈ લખવાનું હું જૂને કે હું મારા કરતા મોટા લખું તો ઉંમરમાં નો નાશે અને ના લખું તો પોહાય ને. જો અહંકાર હોય એની મતિ મંદ થઈ જાય છે. દાસત્વ અને દીનતા આત્માના પ્રદેશો ખુલ્લા થવા એ અહંકારી આત્મા નથી થતા. પરમાત્માનું જ્ઞાન જો કોઈને જોઈતું હોય, અમૃતનું પાન કરવું હોય તો આ વસ્તુ 16 છે 84 ના ભવસકરમાં ફેરવનાર. મંદમતી છે, અહંકાર છે, મંદમતી જીવ છે. એ ભગવાનના માર્ગમાં નરમણતા કરી શકે. તો ગાનારો કોળો કાગળ મોકલ્યો હતો. જ્ઞાનેશ્વર ને કોળો કાગળ આવ્યો
એક માણસને મોકલ્યો કે જ્ઞાનેશ્વર કાગળ આલ્યો છે, અરે સોંગદેવ સોમદેવ. તો આ કાગળ ત્યાં જઈને આલ્યો, જ્ઞાનેશ્વર કાગળ લઈને જોયું તો કાગળ કોરો. પેલા માણસ ને કી આટલા વર્ષ 70 વર્ષ રહ્યો જ્ઞાનેશ્વર ને કી અરે સોમદેવ ને, તો આ કોરો નો કોરો રહ્યો. આ સંદેશો પેલો કાગળ લઈને આવ્યો છે, માણસ ત્યાં જઈને જ્ઞાનેશ્વર ને કહ્યું, ને જ્ઞાનેશ્વર ને એકદમ પાછું અભિમાન તો હતું સોમદેવ ને, અને એ અભિમાન પાછું તાજું થઈ ગયું કે બોલો આજે વાઘ બોલાવો, વાઘ ના આપણા સારી કરું હાથનો કોયરો કરી અને જ્ઞાનેશ્વર ને મળવા જવું છે. તે બીજા દિન હવારમાં 50,000 શિષ્યો, કેટલા 50,000 શિષ્યો અને સોમદેવ આ હાપના કોયડો અને વાઘની અશ્વારી કરી અને એ શ્રીનગરીના રહેવાસી જ્ઞાનેશ્વર આનંદી ના ગોધરા આવી અને હવારમાં સમાચાર મોકલ્યા કે તમે જ્ઞાનેશ્વર ના સમાચાર કહો કે તમને મળવા સોમદેવ આવ્યા છે, વાઘની સવારી છે, હાપનો કોયડો છે અને 50,000 શિષ્યો છે, તો તમને મળવા માટે આવ્યા છે, તો હો મયું લઈને આવજો. એટલે જ્ઞાનેશ્વર તો અંતરદશામાં હતા. ચારે ભાઈલો નિવૃત્તિનાથ, જ્ઞાનેશ્વર, મુક્તાબાઈ અને નિવૃત્તિને આ ચારે ભાઈલો જ્ઞાન હતું. 54 આત્માનું જ્ઞાન હતું. મુક્તાબાઈ 9 વર્ષનો હતો, જ્ઞાનેશ્વર 12 વર્ષના હતા, પેલા 14 વર્ષના હતા. એમાં ચાર ભાઈલોની ઉંમર ટૂંકી, પણ આત્માનું જ્ઞાન તો મને એમ લાગે કે આવા બાળકોના આત્માનું જ્ઞાન હોય, પણ હા આવા બાળકોના આત્માનું જ્ઞાન હોય. પૂર્વના કરતા ઉપાસક આવેલા આત્માઓ હોય તો બાળકોને જ આત્માનું જ્ઞાન થાય. પાકી ઉંમર થયા પછી બદલવું એનું વાર લાગે, પણ બાળક અવસ્થામાં જો પ્રથમથી ભક્તિ કરી હોય તો પુખ્ત ઉંમર થાય તો જ્ઞાન થાય, પણ પ્રથમથી ભક્તિ ન હોય તો પાછળથી ભક્તિ લાગતે લાગતે વાર લાગી જાય. પછી આવા દાંતણ કરવા બેઠા હતા, અમે બેઠા છીએ ઓટલા ઉપર, જ્ઞાનેશ્વર, નિવૃત્તિનાથ, સોપાનદેવ ને મુક્તાબાઈ ચાર. પેલી વાત હોભળી દાંતણ કરતા કરતા જ્ઞાનેશ્વર કી ઉઠ ઓટલા, આપણા જ્ઞાન સોમદેવ નો દર્શન કરવા જઈએ. ત્યાં આખો ઓટલો હેડવા મળ્યો. શું જોપા ઓટલો આવતો બાર્યો અને જ્ઞાનેશ્વર અરે પેલા સોમદેવ ફફડી જા કે હું તો ચેતન ઉપર બેઠો અસવાર છું, પણ આ તો જળને ચલાયું. તારે જ્ઞાનીઓનું જ્ઞાન શું હરે રહેશે એ વાત જો એક રૂમમાં અભિમાન નતું, આત્મા સ્વરૂપ ભગવાનમાં જઈની સ્થિતિ હતી, એનું નામ જ જ્ઞાનેશ્વર. તો અત્યારે તમારે જો મોટી પદવી પ્રાપ્ત કરવી હોય, સુખ પ્રાપ્ત કરવું હોય તો વસલું જે ઝેર છે કે આવરણ કે દુઃખનું કારણ છે, ભવસ્થિતિમાં ભમાવનાર છે, આ રોગ જો દૂર કર્યો તો ભક્તિ તો મોય પડી જાય. આશ્રમ જેટલું શુદ્ધ એટલી ભક્તિ નજીક. સ્વભાવજનો શુદ્ધ. માતાઓ પ્રતિજ્ઞાપૂર્વક તમારા મારા શ્રી ભગવાન આ વાત ખોટી હોય તો તમારો સ્વભાવ ન બગડવા દો. તમે આત્મા, ચેતન, નિર્વિકલ્પ, જરજ્યોતિ, લેવા દેવા નાવાની હગાઈ નથી, એ તો જઈને તમારે જીવન વિતાવવું પડે છે. તમે સ્વભાવ બગાડો ને કા પરુના દેહ નો મોહ કરો. આ મીરાબાઈએ જો દીકરી શકે લોહેણે 8 વર્ષની હતી, સ્વરૂપનું જ્ઞાન હતું. લોહેણી લીલમ 12 વર્ષની હતી, સ્વરૂપનું જ્ઞાન હતું. તોરલ 3 નર તારા, લોહેણે 4 નર તારા. જો માલદેવ ના ઘેર રૂપાદેવ હતો, માતાનો દેહ હતો પણ ત્રિકાર જ્ઞાન હતું. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. ચવરીબાઈ તો એ ઘરમાં ખાવા નતું, પણ સત્સંગનો યોગ પ્રથમથી મળ્યો અને પૂર્વ કરતા ઉપાસક આત્મા હતો ને સત્પુરુષનો યોગ મળ્યો ને બોધમાં ટકી રહ્યો. તો જુઓ 3 લોકનો નાથ ભગવાન આજે શબરીના પ્રેમની બલિહારી. શબરીનો પ્રેમ એ કોઈ ઓળખનાર નથી. અહંકાર મટી અને તમારામાં ભગવાન, એ ભગવાન બધામાં જણા વિશ્વના ધણી, એ પ્રેમ ભૂમિ છે. પ્રેમની રે વાતમાં દાતા મેશુર દાણા, પ્રેમની રે વાતમાં દાતા મેશુર દાણા. શું જાણે સંસારી ઓદવદી, પ્રેમની વાત સનારી. પ્રેમની વાત સનારી ઓદવદી, પ્રેમની વાત સનારી.
આમાં એ વાત લોબી લોબી જશે મારે આ બાજુના પાહે ને આ બાજુના પાહે બોલાવવું છે એટલે હું ટૂંકમાં વારી કરું છું. પણ અહંકાર મટી જાય અને ચેતનના સ્વભાવમાં આવે ને અંતરનો આત્મા બધામાં જણાય પ્રેમ ભૂમિ છે. એ રાગ નો પોક, એ જગત નથી, સૃષ્ટિ સંસાર નથી. ગોપીઓનું જે નામ છે એ પ્રેમ ભૂમિ છે. અહંકાર વગરનું જીવન, પરમાત્માથી જીવનાર આત્મા, પરમાત્મા હાથી જીવાય. જીવનો શિવ, નરનો નારાયણ, પુરુષ પુરુષોત્તમ એ માર્ગ છે કે જે આત્માનું લક્ષ્ય પરમાત્મામાં પરોવાઈ જાય પછી આ સંસારમાં રહે. એને શરીરનો રાગ મોહ સપનામાં ન થાય. રખડું પૂર્વક્રમ ઉપસ્થિત કરેલું છે, ઋણાસમંત બાંધેલું છે તો એ સુકબાનું હોય પણ કોરું મોડું કોરા કાગળ જેવું અનાશક છે. ભાઈ હોય અથવા બાઈ હોય શરીરના ધર્મો પાળે પણ સ્વભાવ શુદ્ર. એક બાઈ હતી, આમાં એક વાત નથી કેવી તો કેવી છે. પ્રથમથી ત્યાગી થઈ ગયેલી 2 બુન હોતી માં અને 1 બુન ઘેર. જે પ્રથમથી ત્યાગી થઈ ગઈ હતી એ બુન ગંગાના કિનારે તપ કરવા ગયેલી. પેલી જે ઘેર હતી બુન એને સંતનો જોગ મળ્યો તો આત્માનું જ્ઞાન થાય છે. આ ઘેર હતી એ બુનના આત્માનું જ્ઞાન થાય છે કે હોય ને બધા વિશ્વમાં શું થાય છે એને ખબર પડે નહીં. અહંકાર મટી જાય. હોય બેઠા અમેરિકામાં શું થાય છે એને ખબર પડે. આવું આત્માનું જ્ઞાન છું ઘેર હતી બુનનું. ને પેલો તપમાં ત્યાગમાં જતો એ ત્યાગનું અભિમાન હતું, એને જ્ઞાન નતું. આ બુન ગ્રહસ્થાશ્રમની ફરજો અદા કરે પણ એકદમ મસ્ત ફકીર આત્મા સ્વરૂપમાં, જેમ આપણે લોહીની વાત કરીએ છીએ એવું જ્ઞાન, કેવળ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન કે જેમાં બીજું ખપ જ નહીં. કારણ એ ઘેર એક સાધુ જંગલમાં તપ કરતા હતા. તપ કરતા કરતા 12 વર્ષ તપ કર્યું એટલે એને સિદ્ધિ પ્રાપ્ત થઈ.